સ્વીટ 60 સફર 60 પછીની. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત સ્વીટ 60 કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી પટેલ. સ્વીટ 60 કાર્યક્રમમાં અમે આપને એવા વ્યક્તિ સાથે મળાવતા હોઈએ છીએ જેઓ જીવનના 60 વર્ષ પાર કરી ચૂક્યા હોય છે. ત્યારે આજે આપણે એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ જેઓ પહેલા બિઝનેસમેન હતા. 1982ની સાલથી જ તેઓ પોલિયો ફાઉન્ડેશન હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે, જેમનું બાળપણ પોળમાં વીત્યું છે. સાથે જેઓ એક કોલમિસ્ટ છે, સમાજના પ્રશ્નો રજૂ કરે છે અને દેશ વિદેશનો પ્રવાસ પણ તેઓ કરી ચૂક્યા છે. સાથે સાથે સમાજ સેવાના પણ કાર્ય કરે છે. તો આજે તેવા જ વ્યક્તિને મળીશું જેમનું નામ છે સર્વજ્ઞ ગોડિયાવાલા. સર્વજ્ઞજી, આપનું સ્વાગત છે સ્વીટ 60 કાર્યક્રમની અંદર. આપ સર્વનો આદર ભાવ સાથે સત્કાર કરું છું. આપને આમંત્રણ આપું. જય શ્રી કૃષ્ણ. બિલકુલથી. સર્વજ્ઞજી, જે રીતે આપનું બાળપણ જે છે એ પોળમાં વીત્યું છે અને કહેવાય છે કે પોળની અંદર જેનું બાળપણ વીત્યું હોય એમનામાં કુટુંબની ભાવના હોય છે, પરિવારની ભાવના હોય છે, લાગણીની ભાવના હોય છે. તો બાળપણ તમારું કઈ રીતનું વીત્યું છે? આપને કહું કે હું પાક્કો અમદાવાદી જન્મથી જ છું. મારો જન્મ માંડવીની પોળમાં થયો હતો અને મારા માતાની કુખે થયો. ત્યાર પછી 1943માં અને પિતાજી જોડે મારું બાળપણ ગયું. માતા પિતા અને બીજા 3 ભાઈઓ સાથે પોળમાં ખૂબ સુંદર રીતે, ખૂબ મજાથી અને તોફાનો કરતા, આનંદ કરતા વીત્યું છે. અને એમ લાગે છે કે બાળપણ એ એવો મહત્ત્વનો હિસ્સો છે, એવો મહત્ત્વનો ભાગ છે જીવનનો કે જે કદાપી છેલ્લા શ્વાસ સુધી કોઈ ભૂલી શકતું નથી. આપે મને જે ક્વેશ્ચન કર્યો, મને ખૂબ આનંદ થયો કે બાળપણ મારું સર્વાંગી ખૂબ સુંદર રીતે ગાયેલું છે. બિલકુલથી. સર્વજ્ઞજી, જે રીતે વાત કરી રહ્યા છીએ આપણે, ખાસ કરીને તમારા જીવનના સફરને તમે કઈ રીતે વર્ણવશો? મારા જીવનમાં મને કદાપી બેલેન્સ હું નથી ચૂકી શક્યો. બેલેન્સ મીન્સ કે કોઈ પણ એવી ઘટના બને કે જે આનંદની છે તેમાં આનંદ કર્યો છે. કોઈ પણ ઘટના એવી બને કે કદાચ કોઈ વ્યક્તિને આપણે ગુમાવી છે તો ચોક્કસ શોક તો થાય, પરંતુ તાત્કાલિક એમ થાય કે કૃષ્ણ ભગવાને જે વાત કરી હતી એ પ્રમાણે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવો જન્મ મૃતસ્ય ચ. એનો અર્થ એ જ કે જે જીવનો જન્મ છે એ જીવનું મરણ પણ છે અને જેનું મરણ છે તેને સ્વાભાવિક રીતે બીજો જન્મ મળે છે. આમ આપણે જે શોક કરીએ છીએ એ શોક ન કરતા જે પાછલી અવસ્થામાં જ્યારે પણ મૃત્યુ થાય અથવા તો કોઈ પણ અવસ્થામાં જ્યારે મૃત્યુ થાય ત્યારે આપણે ઈશ્વરને યાદ કરી અને ખૂબ સુંદર રીતે જીવીએ, આનંદ કરીએ, એ મારા જીવનનો એક મોટો હિસ્સો રહ્યો છે. જે રીતે આપે 60 વર્ષ પાર કરી ચૂક્યા છો, અત્યારે આપણે 83મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છો, તો જે રીતે અત્યાર સુધીમાં તમારો જે જીવનનું જે કહેવાય ને કે સફર રહ્યું છે, ખાસ કરીને એ જાણવું છે કે અત્યારે તમે કઈ રીતે સમય પસાર કરી રહ્યા છો 60 વર્ષ પછી? અત્યારે તમે 83મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છો. એકચ્યુઅલી બેન એવું થયું કે 1995 કે મને 75 વર્ષ થયા. એ સેલિબ્રેશન કરવામાં આવ્યું અને સેલિબ્રેશન, મારા 2 દીકરાઓ છે, મારા પત્ની છે અને બહોળો કુટુંબ છે. મને એમ થયું કે વ્યક્તિએ 75 વર્ષ સુધી જે યુવાની પછીનું પણ જે પણ કામ છે, જે વ્યવસાયિક કામ છે, એ વ્યવસાયિક કામ કરવું જોઈએ, પરંતુ 75 પછી માણસે કામ ચોક્કસ કરવું જોઈએ. જો પહેલાં 8 કલાક કામ કરતા હોય તો એણે અત્યારે 10 કલાક કામ કરવું જોઈએ, પણ કામનો પ્રકાર બદલાય. આમાં કોઈ પૈસાની લેતી દેતી કે કોઈ કમર્શિયલ વાતો ન કરતા સમાજને આટલા વર્ષોમાં જે મેળવ્યું છે તે પાછું આપવાની ભાવના મારી તો રહેલી જ છે અને હું મારા અંતિમ શ્વાસ સુધી આ ભાવનાને ટકાઈ રાખું એવી ઈશ્વર પ્રત્યે હું પ્રાર્થના કરું છું. અત્યારે સર્વજ્ઞ ગોડિયાવાલાને એમ કહેવામાં આવે કે સમય વૃદ્ધાવસ્થામાં કઈ રીતે પસાર કરવો જોઈએ, તો શું કહેશો? હું આપને કહું કે નોર્મલી એવું બનતું હોય છે કે 60, 65 કે 70 પછી દરેક વ્યક્તિઓ એના જે ભાર હોય છે એમની પર એ ભાર ટકાઈ શકતા નથી, જેથી કરીને પછીથી એ લોકો આળસુ બની જાય છે.
સ્વભાવે આળસુ બને છે અને કાર્યશક્તિમાં પણ આળસુ થઈ જાય છે અને જેથી એ લોકો કોઈ કાર્યવંત રહેતા નથી. પરંતુ બેન એક વસ્તુ નિશ્ચિત છે કે આંકડો એ જીવન નથી. તમને કોઈ પણ વ્યક્તિને 60 થયા, 65 થયા, 70 થયા, 80 થયા એ આંકડો છે. માનસિકતા એવી હોવી જોઈએ કે 25 વર્ષે પણ જે માનસિકતા હોય એ બરકરાર રહેવી જોઈએ અને સમાજને પાછું આપવાની ભાવના દરેક વ્યક્તિમાં ઓછા વધતા અંશે પણ હોવી જ જોઈએ. અને હું એવું સ્પષ્ટપણે માનું છું કે મારા મિત્રો જે લોકો આ પ્રોગ્રામ જોતા હોય તેઓ પણ પોતાની આ અવસ્થામાં ચોક્કસ નક્કી કરે કે અમે પણ સમાજને કંઈ પાછું આપીશું અને પછી જ ઈશ્વરને મળવા જઈશું. સર્વજ્ઞજી, જે રીતે આપ વાત કરી રહ્યા છો, ખાસ કરીને આપનું જે બાળપણ છે એ પોળમાં વીત્યું છે, તો પરિવારમાં તમારે કોણ કોણ છે અને સાથે તમે એમની સાથે સમય કઈ રીતે અત્યારે વિતાવી રહ્યા છો? મારા પરિવારમાં મારા પત્ની છેલ્લા 58 વર્ષથી 1966માં અમે લગ્ન કર્યા ત્યારથી એટલો પ્રેમ ભર્યો, એટલો લાગણી ભર્યો, એટલા સંવેદનશીલતાથી અમે બંને રહ્યા છીએ. અમારે 2 પુત્રો છે. 2 પુત્ર હવે મોટા થઈ ગયા છે, યુવાન પણ થયા છે. એ લોકોનો પણ સંસાર થયો છે અને એ લોકોના સંસારમાં એ લોકો ખૂબ સુખી છે. બંને સારામાં સારી મોંઘામાં મોંઘી ગાડીઓ પણ વાપરતા હોય છે. સારામાં સારું સમાજમાં એમનું સ્ટેટસ છે અને સાથે સાથે એ લોકોમાં પણ આ ઈશ્વરની ભાવના કે જે સમાજને આપવું છે એ પપ્પાની જે ભાવના હતી એ પરકોલેટ થયેલી છે અને એ લોકો આ રસ્તે ચાલી રહ્યા છે. આજે મારો મોટો દીકરો છે એ આ જ સંસ્થામાં હવે ફાઇનાન્સ સંભાળે છે અને ફાઇનાન્સ ટ્રસ્ટી તરીકે એ રોજ 2 કલાક આપે છે. સમાજ સેવાનો આપ બહોળો અનુભવ ધરાવો છો, તો કયા પ્રકારની સામાજિક સેવા આપ કરો છો? હા, સામાજિક સેવા ઘણી રીતે થઈ શકતી હોય છે. આપને નવાઈ લાગશે અથવા તો આપને કહેતા મને આનંદ થાય છે કે અમદાવાદમાં 4 ક્લબ છે. એમાં સ્પોર્ટ્સ ક્લબ છે, કર્ણાવતી ક્લબ છે, રાજપથ ક્લબ છે, અમદાવાદ જીમખાના છે અને બીજી ક્લબો પણ હવે થઈ રહી છે. આ બધી જ ક્લબોમાં મેં હોદ્દા પર રહી અને ખૂબ સુંદર સેવાઓ સભ્યોની કરી છે. સભ્યોને કોઈ પણ ઓછું ના આવે. સંગીતના કાર્યક્રમો હોય કે રમતગમતના કાર્યક્રમો હોય, એ બધા જ કાર્યક્રમો અમે કરી ચૂક્યો છું અને બધી જ ક્લબોમાં ખૂબ સુંદર રીતે આ કામ કરવાનો મને ખૂબ આનંદ અને જશ મળ્યો છે. સાથે સાથે અત્યારે પણ રોજ સવારે 2 થી 2.5 કલાક મિનિમમ હેલ્થ ક્લબમાં, હું સ્પોર્ટ્સ ક્લબમાં મારી પ્રવૃત્તિ કરું છું અને આઈ એમ રિયલી હેપી ટુ નો એન્ડ ટુ લેટ યુ નો કે મને 82 વર્ષે પણ રોજ 1.5 કલાક સાયકલિંગ કરવું કે સ્વિમિંગ કરવું એ મારો નિત્યક્રમ છે. સર્વજ્ઞ ઘોડિયાવાલાને 82 વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ જો તમને એમ કહેવામાં આવે કે તમે 30 વર્ષના છો અને હજી પણ તમારે કોઈ કાર્ય 30 વર્ષની ઉંમરે કરવાનું બાકી રહી ગયું હોય, તેવું કોઈ કાર્ય હોય તો જણાવશો અમારા દર્શક મિત્રોને. મારું કાર્ય, હું આપને સાચું કહું કે મને હકીકતમાં સંતોષ છે. મારા પત્નીથી સંતોષ છે, મારા છોકરાઓથી સંતોષ છે, મારા કામોથી સંતોષ છે અને મારા મિત્રોથી સંતોષ છે. એટલે મને અત્યારે આ પળે એવું કદાપી લાગતું નથી કે હું કશાકમાં મને કોઈ જાતનો સંતોષ નથી થયો. મેં કામ પણ એટલા કર્યા છે, ક્લબો સાથે પણ એટલો રહ્યો છું. પોલિયો ફાઉન્ડેશનમાં મેં દિવસના 10-10 કલાક આપ્યા છે. અહીંયા દુઃખીજનો જે આવે એમની દુઃખ પણ મેં જોયું છે. એ લોકોને બનતી મદદ કરી ચૂક્યો છું અને બનતી મદદ કરી રહ્યો છું. સર્વજ્ઞજી, જે રીતે વાત કરી આપણે, તમે તો ઘણા બધા સિનિયર સિટીઝન સાથે બેસો છો, તો આપણે આ કાર્યક્રમ છે સ્વીટ 60. આ કાર્યક્રમ એટલા માટે સ્વીટ 60 રાખવામાં આવ્યો છે કારણ કે બધા એવું માને છે કે 60 વર્ષ પછી માણસ નિવૃત્ત થઈ જાય છે અને પછી જિંદગી છે તેને શાંતિથી જીવવી જોઈએ. પરંતુ સ્વીટ 60 કાર્યક્રમ જેની અંદર અમે એવા વ્યક્તિને મળી રહ્યા છીએ જેઓ સક્રિય છે હાલમાં પણ, કે ભાઈ ચલો ભલે 82 વર્ષની ઉંમર થઈ ગઈ પરંતુ હજી પણ જીવનની અંદર કંઈક કરવું છે. તો એટલા જ માટે સિનિયર સિટીઝન નહીં પરંતુ સ્વીટ 60 તરીકે અમે જે નામ છે કાર્યક્રમને તે આપેલું છે. તો તમે શું માનો છો વૃદ્ધાવસ્થાને લઈને? 60 વર્ષ પછી બેસવું જોઈએ કે પછી સક્રિય રહેવું જોઈએ કે પછી સતત કાર્યરત રહેવું જોઈએ? આપણે પહેલા પણ મેં કહ્યું જી કે
છેલ્લા શ્વાસ સુધી સક્રિય રહેવું જોઈએ. આપણા મહંતો હતા, એક રવિશંકર મહારાજ હતા. રવિશંકર મહારાજ એમ કહેતા કે છેલ્લા શ્વાસે આપણને જ્યારે એમ થાય કે હું કેટલાને ખપ્યો, એ જીવનમાં સૌથી અગત્યની વસ્તુ છે. આ આપને નવાઈ લાગશે કે અનેક જગ્યાઓએ અમારું પદાર્પણ થયેલું છે સેવાના ક્ષેત્રમાં. અમારા લાયન્સ ક્લબોમાંથી પણ છેલ્લા 25 વર્ષથી એ જુદી જુદી જાત જાતના ભાતના સમાજોને ભેગા કરી અને આ કામ કર્યા છે. આજે આપને કહેતા મને આનંદ થાય છે કે આ મારી હોસ્પિટલમાં હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન, જેનું ઉદ્ઘાટન મોરારી બાપુએ કર્યું હતું. એ પૂજ્ય મોરારી બાપુના ઉદ્ઘાટન કર્યા પછી પણ આ અમદાવાદ એસોસિએશને આ જગ્યા 5,000 વારની ફ્રી આપી હતી અને આમાં દાતાઓ થકી જ બધા કામ થઈ રહ્યા છે. એક અગત્યની વાત જે આપણે કરી એની પ્રમાણે હું આપણે કહું કે એક અમારા બહેન છે, એમના હસબન્ડ ગુજરી ગયા. એમણે કહ્યું કે મારે 21 લાખ રૂપિયાનું દાન કરવું છે, પરંતુ આપ એવું દાન સ્વીકારો કે જેમાં સિનિયર સિટીઝનને આપ મદદ કરી શકો. અમે આ હોસ્પિટલમાં એક અલાયદો રૂમ બનાવ્યો, એસી રૂમ બનાવ્યો અને અત્યારે લગભગ 35 જેટલા સિનિયર સિટીઝન રોજ બપોરે 2:30 વાગ્યાથી આવે છે, 5:30 વાગે જાય છે. અમે એમની પાસે ટોકન લઈએ છીએ, પરંતુ એ જે પ્રવૃત્તિ થઈ રહી છે અને હું એ વિભાગ સંભાળું છું એટલે મને કહેતા ખૂબ ગર્વ થાય છે કે એ વડીલો જે આવ્યા એ પહેલાં શું હતા અને આજે શું છે, એમનો કેટલો સંતોષ કેટલી ઉપર ગયો છે. એ નવાઈની વાત લાગે કે એ લોકો એમ કહે અમે આવ્યા ત્યારે એકબીજાને ઓળખતા નહોતા, પરંતુ જ્યારે હવે પરિસ્થિતિ એવી આવી છે કે અમે બધું એક કુટુંબ થઈ ગયા અને રોજ સુંદર મજાના ગીતો, સુંદર મજાના હવસી, સુંદર મજાની અંતાક્ષરી, વોટ નોટ, કસરતો, હા તે બધું. અમે પાછો અહીંયા એક જુદો પણ રૂમ રાખ્યો છે કે જેમાં હેલ્થ માટેના કામ કરી શકે, બધા પોતે હેલ્થ વર્કઅપ કરી શકે. એવી રીતે રીડિંગ રૂમ પણ છે કે જ્યાં જેને વાંચવું હોય તો લાઇબ્રેરી વાંચી શકે. તો વડીલોની આ સેવા આ રીતે કરી શકવાનો મને પોતાને ખૂબ આનંદ છે અને ખૂબ સંતોષ છે. આપને આપના શોખ વિશે પૂછું તો અત્યારે પણ આપ કોઈ શોખ ધરાવતા હો? મને ઘણા શોખ છે. જી. એમાં એક અગત્યનો શોખ, હું પોતે સ્કૂલ કોલેજમાં હતો ત્યારે ક્રિકેટ રમતો હતો, એટલે ક્રિકેટનો શોખ છે. બીજો, અમે આ સંસ્થા જે છે એ સંસ્થામાં મનહર ઉદાસને બોલાવ્યા હતા થોડા વર્ષો પહેલાં. એમણે એક વાત કરી કે સર્વજ્ઞભાઈ, હું 1 પણ રૂપિયો નહીં લઉં, આપણે સુંદર મજાનો પ્રોગ્રામ હું તમને આપીશ. અને ગુજરાતી ગઝલોનો પ્રોગ્રામ એમણે આપ્યો હતો. હવે એ પ્રોગ્રામ જે એમણે આપ્યો એમાં અમને સારું ભંડોળ મળ્યું, હોસ્પિટલને ખૂબ લાભ થયો, સાથે સાથે અંગત પરિચયો પણ અમારા એટલા સુંદર થયા કે અમે દર અઠવાડિયે એકબીજા સાથે વાત કરીએ છીએ. એમને અમદાવાદનું કોઈ કામ હોય તો મને કહે છે. એ રીતે સેવા કરતાં કરતાં અમુક સુભદ્ર વ્યક્તિઓ છે, જે સુંદર વ્યક્તિઓ છે, એ સાથે પણ પરિચય વધતો જાય છે. બિલકુલ. તમારા કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ હતી? અને ખાસ કરીને જો વાત કરીએ તો તમે જે જીવનના 82 વર્ષ જે કાઢ્યા છે અને એમાં ઉતાર ચઢાવ તો ચોક્કસથી આવ્યા હશે. હા, બહુ સરસ સવાલ છે. જરા મને ભૂતકાળમાં લઈ જવાનો તમે ટ્રાય કર્યો. જી. મેં 1984માં મારા એક અંકલના કહેવાથી દહીસ ફેક્ટરીમાં મહિને 170 રૂપિયાના સેલરીથી કેમિસ્ટ તરીકેની જોબ મેં શરૂ કરી હતી. અને એ જોબ બરોડા પાસેની યુનિવર્સલ ડેન્સર ફેક્ટરીમાં હતી. એક કેમિકલનો જીવ. મને રિસર્ચમાં રસ. ધીરે ધીરે એ દિશામાં પગરણ માંડ્યા અને કેમિસ્ટ્રી આવડી સરસ મજાની થઈ. પરંતુ એક હાદસો એવો બન્યો ત્યારે મારે પાછા અમદાવાદ આવવું પડ્યું. અમદાવાદ આવ્યો એટલે તરત એ મેનેજમેન્ટે મને કહ્યું ના, તમે અમારી સાથે જ રહો અને હવે તમે કેમિસ્ટ છો તો તમે સેલ્સનું કામ શરૂ કરો. અને પછી સેલ્સનું કામ શરૂ કર્યા પછી ધીરે ધીરે જેમ બધાના જીવનમાં થાય છે
એવી રીતે ઉન્નતિ એક પછી એક પગથિયું ચડતા આજે હું એવી પરિસ્થિતિ પર છું કે મારા 2 દીકરાઓને ગઈ સાલ મેં 2 મર્સિડીઝ એ લોકોને આપી છે, એ લોકો વાપરે છે. એમણે કહ્યું કે તમે વાપરો. મેં કહ્યું ના, હવે મારે જે 82 વર્ષ થયા, મારે કોઈ વાપરવાની જરૂર નથી. પરંતુ એ દીકરાઓ પોતે પણ ખૂબ સુંદર એક એડવોકેટ છે, બીજા કેમિકલના વેપારી છે, સુંદર કામ કરે છે અને મારું જીવન એટલું સુંદર રીતે જઈ રહ્યું છે કે મને કોઈ અરગ શોખ હવે રહ્યો નથી. મારા જીવનમાં મને ખૂબ શાંતિ અને મારી પત્ની હંમેશા મારી જોડે દરેક પ્રવૃત્તિમાં જોડે હોય છે. બિલકુલથી સર્વજ્ઞજી, જે રીતે વાત કરીએ તો તમે તમારા જીવનની અંદર ઘણું બધું જોયું, ચોક્કસથી 82 વર્ષની ઉંમર સુધી ઘણું બધું આપે જોયું હશે. પરંતુ એવો ક્યારેય સમય આવ્યો છે કે તમે નિષ્ફળતાનો સામનો કર્યો હોય? એક સમય હોય છે ને, એવું થઈ જાય છે કે ના, અમે ઘણું બધું કર્યું પણ સક્સેસ નથી થતો, એવું ક્યારેય બન્યું છે? ના. ડૉક્ટર અબ્દુલ કલામનો દાખલો લો જી, કે સચ્ચિદાનંદજીનો દાખલો લો, હું આ બધા માટે લખું છું. જી, હું મારો જે સમય છે એ સમયમાં મારી ઓફિસમાં જઈ, મારી કેબિનમાં જઈ અને મેં હમણાં જ ડૉક્ટર પંકજભાઈ શાહ માટે, ડૉક્ટર ભરતભાઈ ભગત માટે, જે લોકો સમાજના કામ કરે છે એ લોકો માટે હું લખી રહ્યો છું. અને એવી વ્યક્તિઓ માટે લખું, એમના ઇન્ટરવ્યૂ લઉં છું. જેમ આપ મારો ઇન્ટરવ્યૂ છે એ લોકોનો ઇન્ટરવ્યૂ લઉં છું, એ લોકોની પાસે જાણું છું. અને અમદાવાદના આ લોકપ્રિય જે છે નવ ગુજરાત સમય, તો એમાં આખા અડધા પાનાના કોલમના મારા આર્ટિકલ આવતા હોય છે. એવી જ રીતે અખંડ આનંદ પણ મારા રેગ્યુલર આર્ટિકલ લેતા હોય છે. મને વાંચવાનો, લખવાનો ભારે શોખ છે અને હું આ બધાને ફોલો કરું છું. જીવનમાં જેટલું થઈ શકે સચ્ચિદાનંદની પાસે કે એમને ડૉક્ટર સાહેબો પાસે, કે એ લોકો કેટલું સમાજનું કામ કરે છે. જ્યારે હું ડૉક્ટર ન હોવા છતાં પણ એક એવો પ્રયત્ન કરું છું કે જેથી કરીને મને મારો આત્મસંતોષ મળે, મને આનંદ મળે. મને પૈસાનું કોઈ તકલીફ નથી, મને કોઈ મહેનત કરવાની તકલીફ નથી. મને આનંદ છે, આનંદ છે, આનંદ છે. આનંદ સિવાય મારી જીવનમાં કશું છે. તમે શોખની વાત કરી છે, તો તમને અન્ય કોઈ શોખ ખરી, જેમ કે ગાવાનો? મેં સાંભળ્યું છે તમે સારું ગાઓ છો. જી, હું આપને એક સરસ, જ્યારે વાત નીકળી સ્વીટ 60ની, જી, ત્યારે સરસ મજાનું યાદ આવે છે ગીત. જી, ખડ ખડ વહેતા ઠંડા જળમાં છપછપિયા મેં કીધા તા, મારા હાથે મારા કપડા ભીંજવી મેં તો દીધા તા, સાગર કેરા ખારા પાણી કઈક વખત મેં પીધા તા, કોણે આવા સુંદર દિવસો બચપનમાં હે દીધા તા, ક્યાં ખોવાયું બચપન મારું ક્યાંકથી શોધી આપો, મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી આપો, મોટર બંગલા લઈ લો મારા, લઈ લો વૈભવ સારો, પેન લખોટી ચોકના ટુકડા મુझने પાછા આપો, મુझने પાછા આપો. બેન, તત્વાર્થ આનું કામ એક જ છે, આનું વાત એક જ છે કે બચપન આપો. કોઈ પણ વ્યક્તિને એમ થાય કે મને બચપન પાછું મળે, જે અશક્ય છે, જે મળી શકે એમ નથી. પરંતુ એ જે યાદો છે, એ યાદો એ આ સ્વીટ 60 પછી જીવન જીવવા માટે મહામૂલો ખજાનો બની રહે છે. અને આવા ગીતો કે જે તમને હૃદયસ્પર્શી સોંસરા ઉતરી જાય, એવા ગીતો સાંભળવાની મિત્રોને પણ ખૂબ મજા પડે છે. બિલકુલથી આપે જે રીતે વાત કરી છે કે ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી, અને ખાસ કરીને તમે બાળપણની વાત કરી, તો આપના બાળપણમાં એવો કોઈ યાદગાર પ્રસંગ ખરી જેને આજે પણ આપ યાદ કરતા હોવ અને આંખમાં આંસુ આવી જતા હોય? મને આંસુ તો નથી આવતા, મને આનંદ થાય છે. એક પ્રસંગ એવો હતો કે એક મિત્ર એના પપ્પાને લઈને, મમ્મી કદાચ બહારગામ ગયા હશે, એટલે એક હોટલમાં જમવા ગયા.
એ જમવા ગયા અને મારી ઓફિસ બાજુમાં હતી ને મારી નજરમાં પડ્યું કે મારા મિત્ર એના પપ્પા જોડે જમવા આવ્યા છે. એટલે એ ટાઈમ હતો, થોડા વર્ષો પહેલાંની વાત છે. તરત સ્કૂટરને કિક મારી ને બીજા મિત્રને મેં કહું ચાલ હું તને જમવા લઈ જાઉં. અને જમવાનું કહી અને મિત્રને લઈ ને પેલા 2 જણ જે બેઠા હતા પિતા ને પુત્ર એમની સાથે ગોઠવાઈ ગયા. એટલે પેલા જે મિત્રના પપ્પા જોડે હતો એણે મને કહી દીધું કે દોસ્ત હું તને પણ જોઈ લઈશ. કારણ કે એ વખતે પૈસા એવી વાત હતી કે અમને એમ કે ચલો ભાઈ આપણે તો ફ્રીમાં જમીએ છીએ. આવા પ્રસંગો જીવનમાં ખૂબ બન્યા કે જેનો આનંદ થાય. મને આંસુ નથી આવ્યા, આંસુ એક જ વખત આવ્યા કે મારો મોટો ભાઈ એકદમ ગુજરી ગયો. ત્યારે એક જેને સંવેદના કહી શકાય, જેને લાગણી કહી શકાય, એના હિસાબે મને આંસુ આવ્યા હતા. મારો ભાઈ મારો સરખો, મને ગાડી ચલાવતા શીખ્યું હોય, મને કંઈ બી લઈ જવા શીખ્યું હોય, કોઈ પણ ફ્લાઇટમાં જોડે જતા હોઈએ, આખું જીવન જોડે ગયું. એ ભાઈ જ્યારે ગયો ત્યારે મને ખૂબ અફસોસ થયો. એ આંસુ એ સાચા દિલના આંસુ હતા. ચોક્કસથી સર્વજ્ઞજી જે રીતે વાત કરીએ કે કહેવાય ને કે આપણી સપોર્ટ સિસ્ટમ આપણા પરિવાર થકી હોય છે. જીવનમાં ક્યારેક એવો સમય આવી જતો હોય છે કે આપણને એમ થઈ જાય છે કે આપણને કોઈ સપોર્ટની જરૂર છે અને પરિવાર ત્યારે આપણી સમક્ષ કહેવાય ને કે તાકાત બનીને ઊભું હોય છે. તો તમારા જીવનમાં એવો કોઈ સમય આવ્યો હોય જેમાં તમારો પરિવાર તમારી સપોર્ટ સિસ્ટમ બન્યો? જરૂર. એવું બન્યું કે મારો મોટો દીકરો છે, એને એક મિત્રનો દીકરી, એમને વિચાર આવ્યો મિત્રને કે ભાઈ તારા દીકરા જોડે એમના લગ્ન કરું, મારી દીકરીના. મેં કહું ભાઈ આમાં એક વસ્તુ છે, જ્યારે છોકરો અને છોકરી બંને એ લોકો ભેગા થાય, એ લોકો એગ્રી થાય તો જ આપણે, બીજો તો કોઈ વાંધો નથી, કોઈ કુંડળી જોવી નથી, કશું જ નથી. હવે એ વખતે બન્યું એવું કે એમની મોટી દીકરી જે હતી એનું વેવિશાળ નહોતું થયું, એટલે જરા ઘરમાં તકલીફ થઈ. તો મારે એ દિવસે બીજા જ દિવસે મારે લગ્ન લેવાનું એક નિશ્ચિત બન્યું. ત્યારે મારો મોટો ભાઈ જે બરોડા હતો, બેંક મેનેજર, એ ભાઈને મેં ફોન કર્યો અને એ બપોરે ફોન કર્યો. મેં કહું કાલે આપણે લગ્ન લઈએ છીએ મનના. એ ભાઈ તરત જ મને 7 વાગે તો અહીંયા ઘરમાં આવી ગયા હતા. તારું ડિસિશન, કોઈએ મારી મમ્મીએ કોઈએ ડિસિશનને નકાર્યું નહીં, બધાએ વધારી લીધું કે તે કર્યું, સારું કર્યું. કે જેના આપણે સગા થવાના છીએ, વિવાહ થવાના છીએ, એમના દુઃખમાં આપણે ભાગીદાર થઈએ છીએ. તો એ સૌથી સારો પ્રસંગ મારા જીવનમાં બનેલો છે. સર્વજ્ઞજી, જ્યારે તમે મળ્યા ત્યારે મને એમ કહ્યું તમે કે ભલે હું 83 યર્સનો છું, પરંતુ મારા વિચારો અને મારી અંદર જે લાગણીઓ છે હજુ પણ યંગસ્ટર્સ જેવી જ છે. તો યંગસ્ટર માટે આપ શું કહેવા માંગો છો? યંગસ્ટર માટે કેવો મેસેજ આપવા માંગો છો? યંગસ્ટરને એક જ વાત કરવી જોઈએ, અને એ બધા જાણે છે, બધા હોશિયાર છે, બધા જ્ઞાની છે કે આ સમય પાછો આવવાનો નથી. તો એમણે ભવિષ્યનું પ્લાનિંગ પહેલેથી જ કરવું જોઈએ. અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે યંગસ્ટરને ભવિષ્યના પ્લાનિંગનો બહુ વિચાર આવતો નથી હોતો, અને એ લોકો એમની રીતે સમાજથી થોડા દૂર જવા માગતા હોય છે, પોતાનામાં સ્વમાં જીવવા માગતા હોય છે, જે વસ્તુ ન હોવી જોઈએ. ઈશ્વરે આપણને એક જ જન્મ આપ્યો છે, તો ઈશ્વરે જેને માટે જન્મ આપ્યો છે, જે સમાજ માટે જન્મ આપ્યો છે, એ સમાજને પણ આપણે પાછું વાળવાની ચોક્કસ જ મનમાં એવી શક્તિ હોવી જોઈએ કે ગમે તે કારણે કંઈ પણ હોય, આપણે પૈસા આપીને, બુદ્ધિ આપીને, કામ કરીને પણ સમાજના હિતમાં કામ કરવું જોઈએ, સમય આપવો જોઈએ. અને નોલેજ ઇઝ પાવર, નોલેજ તો બધાએ સારી રીતે એક્વાયર કરવું જોઈએ. આવું યંગસ્ટર્સને મારી ખાસ ભલામણ છે. સર્વજ્ઞજી, આપના જીવનની અંદર એવો કોઈ યાદગાર પ્રસંગ હોય કે અનુભવ હોય તો એ વર્ણવશો આપ? યાદગાર પ્રસંગ એક જ છે, એવા તો ઘણા છે, પણ જે અત્યારે આ ભૂમિ પર હું બેઠો છું, આ હોસ્પિટલમાં બેઠો છું, મારા અંગત મિત્ર ડૉક્ટર ભરત ભગત અને હું અને મારા પત્ની ને એમના પત્ની, અમે 4 જણ સોનાના મંદિરમાં દર્શન કરવા ગયા.
અને એ દિવસ દિવાળીના હતા. બહાર આવીને એમણે કહ્યું કે સર્વજ્ઞભાઈ, આપણે ઘણું કામ કરીએ છીએ, લાયન્સમાં કામ કરીએ છીએ, દર વર્ષે આપણે જનતાની સેવા માટે પણ પ્રોગ્રામ બદલાતા હોય છે. આપણે એવું કંઈક કરીએ કે જ્યારે જઈએ ત્યારે એમ થાય કે આપણે કેટલાને ખાપ્યા. એવું કંઈક કામ કરીએ કે મને એક જગ્યાનો ખ્યાલ છે, અપંગ માનવ મંડળમાં હું ગયો ત્યારે છોકરાઓ ઘસડાતા ચાલતા હતા. મને એમ થાય છે કે આપણે એક કામ એવું કરીએ કે આવા ગરીબ બાળકોને આપણે પોલિયોના ઓપરેશન કરી અને એ પોલિયોના ઓપરેશન પણ ₹1 કોઈની પાસે લીધા વગર કે સર્જન જે ઓપરેશન કરે એને પણ ₹1 આપ્યા વગર આપણે એક સેવાનો યજ્ઞ કરીએ. અને એ મિત્ર ડૉક્ટર ભરત ભગતની સાથે હું એવો વણાઈ ગયો, એવો મિત્રતા થઈ કે અમે અડધી દુનિયા તો જોડે ફર્યા જ, પણ સાથે સાથે આવું મજાનું ઇન્સ્ટિટ્યૂટ ઊભું કર્યું. સૌથી અગત્યની વાત હું આપને એ કરું કે ફક્ત નાના બાળકો, અપંગ બાળકોને પોલિયોના ઓપરેશન કરીને ચાલતા કરવાનો જે સંકલ્પ હતો, એ સંકલ્પ પછી ધીરે ધીરે એવી લાગણીમાં ફેલાયો કે એવા ડૉક્ટરો મળ્યા, એવા દાતાઓ મળ્યા કે આજે અમારી આ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન હોસ્પિટલમાં લગભગ 60 ડૉક્ટર રેગ્યુલર એમની પ્રેક્ટિસ તો કરે જ, પણ અહીંયા દર અઠવાડિયે આવીને એ લોકો પોતે સેવાઓ આપે છે. કોઈ રૂપિયો લેતા નથી. એટલે અમારું કામ બધું દાતાઓના દાનથી ચાલે છે. અને આજે આ 3 માળનું જે મકાન છે એ પણ અવડાએ એક પણ રૂપિયો લીધા વગર આ કામ જોઈને આપ્યું હતું. એટલે અમને સંતોષ છે અને આ વાત મને હર હંમેશ યાદ રહેવાની. બિલકુલથી. તો આ હતા સર્વજ્ઞ ગુડિયાવાલા, જેમણે આપણે ખૂબ જ સુંદર વાત કરી છે આપણી સાથે સાથે તેમના કારકિર્દી વિશે, તેમના યાદગાર પ્રસંગ વિશે, અને તેમણે જે 82 વર્ષ, જે 83 વર્ષ સુધીની જે સમય છે કેવી રીતે વિતાવ્યો છે તે અંગે પણ વાત કરી છે. સર્વજ્ઞજી, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો એ બદલ. હું આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભારી છું. અને ફરીથી આવી તક મળે અને યુવાનોને અને મિત્રોને સારું જીવન જીવે એવી મારી એક હૃદયની ઉર્મિની જે વાત છે હું કરી શકું તો આપ સર્વનો ફરીથી આભાર. જી બિલકુલથી. તો આ હતા સ્વીટ 60 કાર્યક્રમના આજના મહેમાન સર્વજ્ઞ ગુડિયાવાલા. આવા જ નવા મહેમાનો સાથે આપનો પરિચય કરાવતા રહીશું, પરંતુ અત્યારે મને આપશો રજા. નમસ્કાર.